સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ મહામુક્તરા શ્રી અબજી બાપા શ્રીની છતેડી બળદિયા આયોજિત આજની આપણી આ ઓનલાઈન સત્સંગ સભામાં જોડાયેલા સૌ હરિભક્તોને મારા દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. આપણે પ્રથમનું 78મું વચનામૃત ચાલે છે. એમાં ઘણા બધા પ્રશ્નો આપણે લીધા, 16 જેવા પ્રશ્નો લીધા. અને ગઈ વખતે જે 16મો પ્રશ્ન ભગવદાન સ્વામીનો હતો એ લીધો હતો, જે મહિમાનો મુદ્દો હતો. અને એને અનુલક્ષીને આપણે બીજા ઘણા મહિમાના જે વચનામૃતો છે એ પણ લીધા હતા. ભગવદાન સ્વામીનો પ્રશ્ન હતો કે જેવી પાસે રહે ભગવાનની મર્યાદા અને બીક રહે છે, એવી છેટે જાય તો પણ શું સમજે તો મર્યાદા અને બીક ભગવાનની રહે. એટલે મહારાજ કહે કે જો જેવી પાસે રહ્યા હતા બીક રહે છે, એવી છેટે જાય તો પણ તો રહે જો ભગવાનનો મહિમા સમજે તો. મહિમા કેવી રીતે સમજવો? તો મહારાજ કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, એની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. અને બ્રહ્માંડોને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. આ બધી આપણે વાત જે બાપાશ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવી એ વખતે કરી હતી. અને ભગવાન તો વ્યતિરેક ટકા અન્વય છે અને અન્વય ટકા વ્યતિરેક છે. જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે એવા અણુ અણુ પ્રત્યે વિરાજમાન છે. આ ભગવાન વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ થતું નથી. એવા ભગવાન અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે, અને એ બ્રહ્માંડોમાં જીવોને જે સુખ દુઃખનો સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે. એવા જે ભગવાન તે પૃથ્વી પર પ્રગટ થઈને વિરાજતા હોય અને ઘોડે પર ચડીને અસવાર થાય ત્યારે એમ જણાય છે ઘોડો ભગવાનને ધરી રહ્યો, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે. મહારાજ કહે તો સ્થાવર જંગમ સર્વે પૃથ્વીના આધાર છે. અને મહારાજ કે રાત્રિ હોય ત્યારે દીવો કરે, અથવા ચંદ્રમા અથવા મશાલ, એણે કરીને ભગવાનના દર્શન થાય. અને દિવસે મહારાજ કે સૂર્ય કરીને અજવાળે દર્શન થાય. પણ આ ભગવાન તો મહારાજ કે સૂર્ય ચંદ્ર અગ્નિ સર્વેને પ્રકાશના દાતા. એવા આવી અદ્ભુત સામર્થ્ય છે, છતાં પણ જીવોના કલ્યાણાર્થે મને સુખ આપવાના અર્થે મનુષ્ય જેવા જણાય છે, મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે. આવો મહારાજ કે અલૌકિક મહિમા ભગવાનનો જાણે તો મહારાજ કે જેવી પાસે રહે બીક રહે અને મર્યાદા રહે, એવી મહારાજ કે છેટે જાય તો પણ મહારાજ કે મર્યાદા રહે. ભગવાનને મંદિર પૂરતા સીમિત ન થાય, ન જાણે. અને જે છુપું નાસ્તિકપણું છે એ મહારાજ કે ભગવાનનો જો મહિમા સમજાય તો નાસ્તિકપણું જાય. છુપું નાસ્તિકપણું પહેલા ભાગની પહેલી જ વાત બાપાશ્રી એમાં ખૂબ સુંદર રીતે સમજાવી કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય અને એ સંકલ્પને પૂરો થવા દે નહીં. થતા સંકલ્પને જે મહારાજ તો ટાળી દે તો એ નાસ્તિકપણું ન કહેવાય. એમ કેટલી ડીપ ને ફિલોસોફી, કેટલું સૂક્ષ્મ જે વિગતમાં બાપાશ્રીએ જે સમજાવ્યું છે એની આ બધી વાતો છે. એટલે જે પ્રથમનું 15મું વચનામૃત છે, જે મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ ધારવામાં જે નવી નવી શ્રદ્ધા વર્તે, ભગવાનની મૂર્તિ ધારતા ભૂંડા ગાઢ સંકલ્પ પોતાના પ્રયત્ન કરીને પણ ટાળ્યા ટળે નહીં, તો ભગવાનનો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ પણ માનીને એ ગાઢને ખોટા કરતો રહે અને ભગવાનની મૂર્તિને ધારવી પડી ન મૂકે. અને મહારાજ કે એમને એમ ધારે, એમ ધારતા ધારતા 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ થાય કે 100 વર્ષ થાય, પણ મહારાજ કે ભગવાનની મૂર્તિને ધારી મૂકે નહીં. એમને એમ જેને વર્તવું હોય તે એકાંતિક છે. એટલે રહસ્યાર્થમાં જે પ્રશ્ન છે એની આપણે વાત થઈ હતી એ વખતે કે આવી રીતે ભગવાનની મૂર્તિ ધરવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા કેમ વર્તે? તો જે એમાં એ પ્રશ્નના ઉત્તરમાં બાપાશ્રીએ જે ભગવાનના મહિમાની વાત કરી છે, પછી જુદા જુદા વચનામૃતોના રહસ્યાર્થ, જુદા જુદા વચનામૃતોના રેફરન્સીસ બાપાશ્રીએ એ પ્રશ્નના ઉત્તરના આપ્યા છે પ્રથમના 15ના પ્રશ્નોત્તરમાં. એમાંથી આપણે કેટલાક વચનામૃતો આ મહિમાના મુદ્દે ગઈ વખતે આપણે લીધા હતા. પ્રથમનો 27મો, લોયાનું 17મું, સારંગપુરનું 1, આ બધા
ઘણા વચનામૃતો આપણે લીધા હતા એ વખતે. તો એ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ભગવાનના મહિમાના જે વચનામૃતો છે એમાંથી કેટલાક વચનામૃતો આપણે અત્યારે લઈશું એ જ મુદ્દાને આગળ ધપાવીને. તો ગરડા પ્રથમનું 56મું વચનામૃત. આ બધા વચનામૃતો પરમ કૃપાળુ બાપાશ્રીએ ભગવાનનો મહિમા, ભગવાનની મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા કેમ વર્તે, તો ભગવાનનો મહિમા જાણે તો વર્તે. એ મહિમાના જે વચનામૃતો છે એ પ્રથમના 15ના રહસ્યાર્થમાં બાપાશ્રીએ એ ટાંક્યા છે. એમાં આજે પ્રથમનું 78મું વચનામૃત છે, જે 16મો પ્રશ્ન છે, એની પણ વાત પ્રથમના 15ના રહસ્યાર્થમાં બાપાશ્રીએ મહિમાના રિલેટેડ જે વચનામૃતો છે એમાં વાત કરી છે. તો પ્રથમનું 56મું વચનામૃતમાં જેનું રેફરન્સ બાપાશ્રીએ લીધું છે એમાં જે મહિમાની વાત આવે છે. તો મુક્તાનંદ સ્વામીનો પ્રથમના 56માં છેલ્લો પ્રશ્ન છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ, આ 3 દેહ, 3 અવસ્થા એ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી વાર્તા સાંભળી છે, સાંભળીને દ્રઢ નિશ્ચય પણ કર્યો છે. તો પણ મારા મુક્તાનંદ સ્વામી કહે કે તો પણ ભગવાનનું ભજન સ્મરણ કરતાં કરતાં સંકલ્પ વિકલ્પને યોગે કરીને સુખરૂપ એવું જે જીવાત્મા તો સંકલ્પ વિકલ્પને યોગે કરીને દુઃખરૂપ કેમ થઈ જાય છે? કેવો અદ્ભુત પ્રશ્ન છે. એટલે મહારાજ કે દુખ્યો એટલે થઈ જાય છે. પ્રથમના 24માં મહારાજ કે જેટલો ભગવાનનો નિશ્ચય થાય છે તેટલા એને ભૂંડાગાંઠ સંકલ્પ બંધ થઈ જાય છે. અને જ્યારે યથાર્થ નિશ્ચય થાય છે ત્યારે ભૂંડાગાંઠ માત્ર બંધ થઈ જાય છે. હવે યથાર્થ નિશ્ચય થાય છે અને પહેલાં નિશ્ચય થાય છે, એમાં શું ભેદ? એટલે બાબાશ્રી તો સમજાયું કે નિશ્ચય થાય છે પહેલાં એ જ્ઞાને કરીને થાય છે, અને પછી જ્યારે યથાર્થ નિશ્ચય થાય છે તે લક્ષાર્થ નિશ્ચયની વાત છે. ભૂંડાગાંઠ માત્ર પછી બંધ થઈ જાય, 100% નિર્વાસનિક થાય, એકાંતિક થાય. એટલે મહારાજ કહે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે અને ભૂંડાગાંઠ માત્ર બંધ થઈ જાય. એ જ વાત અહીંયા પ્રથમના 56માં મહારાજે કરી કે ભગવાનનું જ્ઞાન થયું છે, જીવના સ્વરૂપનું જ્ઞાન થયું છે. મુક્તાનંદ સ્વામી કહે છતાં સંકલ્પ વિકલ્પને યોગે કરીને સુખરૂપ એવો જે જીવાત્મા પરમાત્માનું ભજન સ્મરણ કરતું તો કોઈ દુખ્યો કેમ થઈ જાય? મહારાજ કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે, કેટલાક પરમપદને પામે છે. એ સર્વે જે સ્થિતિને પામે છે મહારાજ કે ઈષ્ટદેવના ઉપાસનાને બળે કરીને પામે. પણ ઉપાસના ઈષ્ટદેવના બળ વિના અથવા ભગવાનની ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. જબરદસ્ત વાત મહારાજે કરી. કેટલાક સિદ્ધ થાય છે, બાપાશ્રી એની સ્પષ્ટતા કરી. સિદ્ધ થાય છે તે કેવા? એટલે એકાંતિકની સ્થિતિ. મહારાજ કે પ્રકૃતિ પુરુષ બ્રહ્મ મૂળક્ષરાદિક કોઈના ઐશ્વર્યમાં લેશ માત્ર પ્રીતિ થાય નહીં, ભોગવવાનો સંકલ્પ ન થાય, સર્વે તુચ્છ થઈ જાય, એવી સ્થિતિને સિદ્ધ કીધા છે. કેટલાક સર્વજ્ઞ થાય છે, એક જગ્યાએ બેઠા થકા બધી જગ્યાએ અંતર્યામીપણે કરીને બધે જાણપણું રહે, સર્વેના અંતરનું જાણે ઇત્યાદિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય એને સર્વજ્ઞ કીધા છે. મૂળક્ષની પદવીને પામે એને દેવતા કીધા છે. અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહે એને પરમપદ એ શબ્દે કરીને મહારાજે કીધું ને મધના 66માં આત્મદર્શન થાય છે એ શેણે કરીને થાય છે, અને યોગ સિદ્ધ થાય છે, અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે, શેણે કરીને થાય છે? ભગવાનને સંતના પ્રતાપે કરીને થાય છે. મહારાજે કીધું કે પુરુષ પ્રયત્ન અને ભગવાનની કૃપા. સારંગપુરના 11માં કીધું ને કે 5 સાધનની યુક્ત થાય ત્યારે આત્મસત્તાને પામે છે, ભગવાનની કૃપાને પાત્ર થાય છે. પછી ભગવાનની કૃપા થાય છે અને પછી નિરંજન પરમમ સામ્યમે પૈતી, અંજન જે માયા તે થકી રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. આવી સામર્થ્ય મહારાજ કે ભગવાનની કૃપા એ કરીને આવે છે, ભગવાનના સાધનપણાને પામે છે. એ મહારાજ કે એટલે ભગવાનના સુખનો અનુભવ, ભગવાનના સાધનપણાને પામવું, મહારાજ કે એ તો ભગવાનની કૃપા એ કરે.
બાપાશ્રીએ તો એમ કહી દીધું વાતોમાં કે ભગવાનની કૃપા, મોટા મુક્તની કૃપા તો જોઈએ, કૃપા વગર કોઈ સાધને સિદ્ધ થતા નથી. ભગવાનના સુખનો અનુભવ તો નથી થતો, પણ ભગવાનના સુખના અનુભવ કરવા માટે પ્રસન્નતાના સાધન એ સિદ્ધ કરવાની જે વાત છે, એટલે જ મદરના 66માં કીધું ને, અષ્ટાંગ યોગી સિદ્ધ થાય છે, આત્મદર્શન થાય છે, તો ભગવાનના સંતા પ્રતાપ થકી થાય છે. પણ જો ભગવાનનો મહિમા યથાર્થ ન જાણ્યો હોય તો આત્મદર્શનને અષ્ટાંગ યોગમાં વધુ લગ્ન લાગી જાય. ગોપાળાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે મદરના 66માં, એની વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે મહારાજ કે જે સ્થિતિને પામે છે, કેટલાક સિદ્ધ પ્રથમના 56માં મહારાજ કે સિદ્ધ થાય છે, સર્વજ્ઞ થાય છે, દેવતા થાય છે, પરમપદને પામે છે, એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે. પણ ભગવાનની ઉપાસનાના બળ વિના, ઈષ્ટદેવની ના બળ વિના મહારાજ કે કોઈ વાતની સિદ્ધિ થતી. અને એટલે જ મહારાજ કીધું ને પ્રથમના 61માં બ્રહ્માનંદ સ્વામી કહે કે આત્મનિષ્ઠા અંત સમય કેટલી સહાય કરે છે. હવે પ્રશ્ન કેમ પૂછવો પડે? મહારાજ કહે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય તો ભગવાનના ભક્તને જોઈએ. પ્રથમ 19મું કીધું મહારાજે. મહારાજ કે ભગવાન આત્મજ્ઞાનનું કામ ભારે છે, ભગવાનને વિશે પ્રીતિ તેનું કામ ભારે છે. એકલા આત્મજ્ઞાને કરીને કામ સરતું નથી, પ્રીતિએ કરીને, એકલી પ્રીતિએ કરીને સરતું નથી. કેમ કે મહારાજ કે એકલું આત્મજ્ઞાન હોય અને પ્રીતિ ના હોય તો મોટા ઐશ્વર્યને ન પામે, અને એકલી પ્રીતિ હોય અને જો આત્મજ્ઞાન ના હોય તો ભગવાનમાં પ્રીતિ કરતાં કરતાં બીજે હેત થઈ જવાનું ચાન્સીસ છે. મહારાજ કે ભગવાનના બીજે હેત થઈ જાય. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય તેને તો વૈરાગ્ય જોઈએ, આત્મનિષ્ઠા જોઈએ, અને સહિત જે ભગવાનની વિશે પ્રીતિ હોય તે મહારાજ કે એકાંતિક છે. એટલે મહારાજે કીધું મદરા 32માં આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણો છે. પણ મહારાજ કે કલ્યાણ તો ભક્તિએ કરીને છે. ભક્તિ કહેતા મહારાજ કે ભગવાનની વિશે મહાત્મા જ્ઞાન સહિત જે ઘણો સ્નેહ, એ જે ભક્તિ કીધી છે, એ પરાકાષ્ઠારૂપ ભક્તિ કીધી છે, એ જ ઉપાસના કીધી છે. અને એને જ લોયાના 7મામાં ઋતે જ્ઞાન મુક્તિ, જે પરાકાષ્ઠારૂપ જ્ઞાન કીધું છે, એની વાત કરી છે. એટલે જ મદના 10મા વતનામાં મહારાજ બાપાશ્રીએ સ્પષ્ટતા કરીને કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયમાં ભગવાનને વિશે અધિક સ્નેહ હેત થયાનું અધિક દૈવત કોને વિશે છે? તો ભક્તિને વિશે છે. મહારાજ એવું કીધું. લોયાના 7મામાં જ્ઞાનને વિશે છે એમ કીધું. બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે આ અંગોની પરાકાષ્ઠારૂપ વાત કરી છે. એટલે એ બધામાં બીજા સાધન આવી જ જાય છે. એટલે મહારાજ આત્મનિષ્ઠા અને વૈરાગ્યનું અગત્યતા કીધી જ છે. પણ મદરા એટલે પ્રથમના 61ની આપણે જે વાત હતી કે બ્રહ્માનંદ સ્વામી કે અંત સમય આત્મનિષ્ઠા કેટલી કામ કરે છે, કેટલી સહાય કરે છે. મહારાજ કે નદી તરવી હોય તો તરવૈયો તરી જાય, ના તરવી તેને વાણની જરૂર પડે. પણ મહારાજ કે સમુદ્ર તરવો હોય તો તરવૈયો કે વગર તરવૈયો, મહારાજ કે બેને ઉપાસનારૂપી વાણની જરૂર પડે. મહારાજ કે મૃત્યુ સમો તો સમુદ્ર જેવો છે, એને ઉપાસનારૂપી વાણ. એટલે અહીંયા જે પ્રથમના 56માં મહારાજ કે ઉપાસના વિના, ઈષ્ટદેવના બળ વિના મહારાજ કે કોઈ કામ સિદ્ધ થતું નથી. પછી મહારાજ કહે કે માટે શાસ્ત્રમાંથી પોતે સમજીને આત્મા અનાત્માની વિકતિ સમજી લે, અથવા મોટા સંત થકી સાંભળીને પછી એમ વિકતિ કરે કે હું એમ વિગત સમજીને પછી એમ વિકતિ કરે, જે હું આત્મા અનાત્માનો વિવેક કરી લઉં. મહારાજ કે એવી રીતે વિવેક થતો નથી. જેટલી પોતાની ઈષ્ટદેવની વિશે નિષ્ઠા, એટલું જ મહારાજ કે આત્મા અનાત્માનો વિવેક થાય છે. આ જ નિષ્ઠા શું? બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે જેમ કાર્યાણીના 7મા વચનામૃતમાં કીધું ને, આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધશાને પામ્યો હોય તેની સર્વે ક્રિયાના વિશે કેવી દશા વર્તી હોય. મહારાજ કે જ્યારે પ્રકૃતિ પુરુષના કાર્યનો જ્યારે પ્રલય થાય, અક્ષરધામની વિશે દિવ્ય મૂર્તિ જે ભગવાન બિરાજમાન રહે છે, તે મૂર્તિના સ્થાવર જંગમ જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય, પહેલાં તો એમ કીધું કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા કહેતા બાપાશ્રીએ સ્પર્શ શબ્દ કર્યો કાર્યના 7ના રહસ્યાર્થમાં. દ્રઢ નિષ્ઠા કહેતા સાક્ષાત્કાર સ્થિતિ, એ આત્યંતિક કલ્યાણ છે. અને આત્યંતિક કલ્યાણને પામીને સિદ્ધશાને પામ્યો હોય તેની કેવી દશા વર્તી હોય સર્વક્રિયામાં. તો મહારાજ કે જ્યાં જ્યાં સ્થાવર જંગમ જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ સર્વત્ર દેખે, અને એ મૂર્તિ વિના અણુ માત્ર ભાષેની એ સિદ્ધ દશાનું લક્ષણ છે. એટલે પ્રથમના 56મા વતનામૃતમાં જે કીધું કે ભગવાનની વિશે જેટલી નિષ્ઠા હોય એટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. કહેતા જે ઈષ્ટદેવની ઉપાસના કરે, ન્યૂન ઈષ્ટદેવ
હોય તો એ ઈષ્ટદેવની ના તેજ રૂપ પોતાને માને તો એટલી આત્મનિષ્ઠા દ્રઢ થાય, અને એથી ઓરું જે બીજું બધું હોય એ અનાત્મા થઈ જાય. અને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તેના તેજરૂપ પોતાને માને ત્યારે પોતે જ્યારે બ્રહ્મરૂપ થાય ત્યારે બીજું બધું મૂળક્ષરાદિક સર્વે અનાત્મા સમજાય, શ્રીજી મહારાજ પરમાત્મા સમજાય. અને જ્યારે સાક્ષાત્કાર સ્થિતિ થાય ત્યારે શ્રીજી મહારાજના તુલ્યપણાને પામે ત્યારે મહારાજ કે સંપૂર્ણ આત્મનિષ્ઠાની દ્રઢતા થાય. કારણ કે આત્મનિષ્ઠાની દ્રઢતાનો અર્થ બાપાશ્રીએ એમ કર્યો છે વાતોમાં કે એક શ્રીજી મહારાજના તેજરૂપ માનવું એ તો આત્મનિષ્ઠા છે જ, પણ આત્મા જ શ્રીજી મહારાજ તેને વિશે નિષ્ઠા કહેતા સાક્ષાત્કાર સ્થિતિ એ પણ આત્મનિષ્ઠા શબ્દનો અર્થ છે. એટલે મહારાજ કે ઈષ્ટદેવના બળ વિના આત્મા અનાત્માનો વિવેક કરી લો, એમ આત્મા અનાત્માનો વિવેક મહારાજ કે થતો નથી. તો પોતાને ઈષ્ટદેવની વિશે જેટલી નિષ્ઠા એટલે આત્મા અનાત્માનો વિવેક થાય. એટલે અહીંયા મહારાજે પોતાના મહિમાની વાત કરી. આપણે મહિમાનો ટોપિક ચાલે છે. મહિમાની આમાં શું મહિમા આવ્યો તો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મહારાજે લોયાના ચોથામાં કીધું ને કે બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ એક છે કે અનેક છે. મહારાજ કે કલ્યાણની રીતિ આત્યંતિક કલ્યાણને પામવું કદાચ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને પામે એ આત્યંતિક કલ્યાણની રીતિ એક જ છે. પણ ભજનારા જે પુરુષ તેની વિશે મહારાજ કહે એની ઉપાસના અને એની જે શ્રદ્ધા તેમાં મંદ મધ્યમ તીક્ષ્ણપણું કીધું ને લોયાના 12માં જેમ મહારાજ કે એણે કરીને મહારાજ કે શ્રદ્ધા કહેતા આસ્થા એ મહારાજ કે જેવી જેને ઉપાસના હોય એ પોતાના ઈષ્ટદેવની વિશે આસ્થા બેસે. એણે કરીને મહારાજ કે ભજનારો જે પુરુષ છે ને ભગવાનનો ભક્ત એને શ્રદ્ધામાં પણ અનંત પ્રકારના ભેદ પડે છે. એને કરીને કલ્યાણના માર્ગ પણ અનંત થયા છે. પણ વસ્તુતાએ તો ભગવાન સ્વામિનારાયણને ભજીને તેમની ઉપાસના કરીને તેમને પામવું એ જ આત્યંતિક કલ્યાણનો માર્ગ. મહારાજ કે કલ્યાણની માર્ગ તો એક જ છે. કલ્યાણનો માર્ગ તો કહેતા આત્યંતિક કલ્યાણનો માર્ગ તો એક જ છે. એટલે જ્યાં સુધી મહારાજ કે એવી ઉપાસના ન થાય ત્યાં સુધી મહારાજ કે લોયાના 7માં જેમ કીધું ને બ્રહ્મરૂપ થયો તેને પરબ્રહ્મ પુરુષોત્તમ જાણવા બાકી છે. કેમ? બ્રહ્મરૂપ થયો કેવી રીતે જો જાણવા બાકી રહ્યા હોય? કારણ કે છેલ્લાના 36માં એમ કીધું કે ઉપાસના અને ભગવાનના ધ્યાન વિના આત્મા કે બ્રહ્મ દેખાતા નથી. તો ઉપાસના વગર બ્રહ્મરૂપ તો થયો જ નથી. એટલે બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે કોઈ બીજા ઈષ્ટદેવના તેજરૂપ બ્રહ્મરૂપ થઈ ગયો છે. જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઓળખાયા નથી ત્યાં સુધી આત્યંતિક કલ્યાણને પામ્યો નથી. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ જાણવા બાકી રહે છે. એટલે પ્રથમના 56માં કીધું મહારાજે પોતાનો મહિમા કીધું કે અમને જ્યારે જેવા છે એવા જાણે અમારા તેજરૂપ થાય અમારા તુલ્યપણાને પામે ત્યારે સંપૂર્ણ આત્મનિષ્ઠાની દ્રઢતા થાય છે અને બીજું બધું અનાત્મા થઈ જાય છે એમ. પછી મહારાજે આગળ વાત કરી પ્રથમના 56માં પોતાના મહિમાની ઓર આગળ વાત કરી. મહારાજ કે જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ દ્રઢની દ્રઢતા થાય તો તેને તો સર્વે સાધન સંપૂર્ણ થઈ ગયા છે. હવે ભગવાનના પ્રેમ લક્ષણા ભક્તિ આવે તો પછી આત્મનિષ્ઠા વૈરાગ્ય આદિ બીજા ધર્મ આદિ બધા સાધનનું શું? એટલે અહીંયા સ્થિતિ સહિત એમ કે પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી છે જેની અંદર બધા સાધન આવી જાય. મહારાજે કીધું સારંગપુરના 15માં સ્વયં પ્રકાશન સ્વામીએ કીધું કે 2 પ્રકારના ભક્ત છે. એક ભક્તને ભગવાન વિના ક્ષણ માત્ર રહેવાતું નથી, એની પ્રીતિ બહાર બહુ દેખાય છે. અને બીજો ભક્ત છે તેની પ્રીતિ જેને ક્ષણ માત્ર રહેવાતું નથી એના જેવી બહાર દેખાતી નથી, પણ એના આત્મનિષ્ઠાનું વૈરાગ્ય સંપૂર્ણ છે પણ એની પ્રીતિ બહાર દેખાતી. એમાં કોણ શ્રેષ્ઠ છે? સ્વયં પ્રકાશન સ્વામી કે જે ભગવાન વિશે પ્રીતિવાળો છે તે શ્રેષ્ઠ છે. મહારાજ કે જેને આત્મનિષ્ઠાને વૈરાગ્ય નથી એને શ્રેષ્ઠ કેમ કહો છો? અને જ્યારે કુસંગનો યોગ થશે ત્યારે ભગવાનને વિશે પ્રીતિનું ઠેકાણું નહીં રહે. સ્વયં પ્રકાશન સ્વામી કે અમે જેવા તેવા ભક્તની વાત નથી કરતા, અમે તો ગોપીઓ જેવા ભક્તની વાત કરીએ છીએ. મહારાજ કે ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, આત્મનિષ્ઠાને વૈરાગ્યની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાયો હતી. અને કોઈ રાજનીતિનો મહારાજ કે જાણનાર હોય ને બોલનાર હોય એવી એની બોલીની વિશે તો ડાપણ હતું. મહારાજે પછી મુગ્ધા મધ્યાને પ્રૌઢા એટલે મહારાજે ગોપીઓની સમજણને એટલે મહારાજે વખાણી જે મહિમા જાણતી હતી એ ગોપીઓની સમજણ કે
કે મહારાજ કે એવી રીતે મહિમા સમજતી હતી તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહેજે એમની વિશે હતું. એટલે મહારાજે છેલ્લાના 22માં જે શરૂઆતનું મહારાજ કે આ કીર્તન ગાયા ને એમાં જેવા કીર્તન ગાયામાં જે પ્રેમ લક્ષણા ભક્તિની જે વાત આવી મહારાજ કે પર્વતભાઈ મૂળજીના મહારાજ કે એવા અંગ હતા મહારાજ કે ઝીણાભાઈ. અને મહારાજ કે એવી જે પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે આવે છે ત્યારે ભગવાન સિવાય બીજે બધે પંચ વિષયમાંથી પ્રીતિ સહેજે કરીને મહારાજ કે નીકળી જાય છે એટલે વૈરાગ્ય આવી ગયો. અને મહારાજ કે આત્મનિષ્ઠા રાખ્યા વગરની રહે છે. જો આત્મનિષ્ઠા વૈરાગ્ય મહારાજ કે પ્રેમલક્ષણા ભક્તિ એ મહારાજ કે જગત સંબંધી પંચ વિષયને હરામ કરીને પંચે પ્રકારે ભગવાનની મૂર્તિમાં જોડાણો હોય એટલે પછી મહારાજ કે આત્મનિષ્ઠા વૈરાગ્ય રાખ્યા વગરના રહે છે. કહેતા આપોઆપ સિદ્ધ થઈ જાય. એટલે મહારાજે પ્રથમના 56માં કીધું કે જેવી જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ આવે તેને તો બધા સાધન સંપૂર્ણ થાય. મહારાજ કે જેને એવું ન હોય, મહારાજ કે જેને ભગવાનની વિશે એવી પ્રેમલક્ષણા ભક્તિ ના હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો. મહારાજ આગળ મહિમાની વાત કરે છે. મહારાજ કે ભગવાનનો મહિમા કેમ સમજવો? મહારાજ કે ભગવાન કેવા છે? તો મહારાજ કે ગોલોક વૈકુંઠ સ્વેદ્ય બ્રહ્મોલ્ય ધામના પતિ છે, સર્વે ધામના પતિ છે. અને મહારાજ કે અહીંયા મનુષ્ય જેવા જણાય છે, આ લોકમાં પ્રગટ થાય ત્યારે મનુષ્ય જેવા જણાય, પણ એની ભગવાનની જે મૂર્તિ મહારાજ કે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યચંદ્ર અગ્નિ સરખો પ્રકાશયુક્ત જણાય છે. અને મહારાજ કે અહીં તો કે અહીંયા મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે તો દીવો કરે ત્યારે ભગવાનના દર્શન થાય છે. દીવો કરે ત્યારે દર્શન થાય છે, પણ આ ભગવાન તો સૂર્યચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે. કેવી અદ્ભુત વાત કરી. આ જ વાત મહારાજે પ્રથમના 78માં જે 16મો પ્રશ્ન ભગવદાન સ્વામીનો હતો ને એ પ્રશ્નના ઉત્તરમાં આવી જ વાત મહારાજે કરી છે. મહારાજ કે રાત્રિ હોય ત્યારે ભગવાનના દર્શન દીવા વડે મશાલ વતે ચંદ્ર વતે થાય, દિવસે સૂર્ય વતે થાય. મહારાજ કે તો ભગવાન તો સૂર્ય ચંદ્ર અગ્નિ આદિ સર્વેને પ્રકાશના દાતા છે. એ જ વાત અહીંયા મહારાજે પ્રથમના 56માં આગળ કરી કે મહારાજ કે દીવા વતે ભગવાનના દર્શન થાય અને મનુષ્યની સેવાના અંગીકાર કરે મનુષ્ય જેવા થઈને, પણ મહારાજ કે તો સર્વેને પ્રકાશના દાતા છે. અને મહારાજ કે એ જે ગોલોકાદિક ધામ તેને વિશે પોતાના રાધિકા લક્ષ્મી આદિ જે ભગવાનના ભક્ત તેણે સેવ્યા થકા મહારાજ કે વિરાજમાન છે. એવા ભગવાન અહીંયા મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે મનુષ્ય જેવા થઈને ભગવાન ભક્તની સેવા અંગીકાર કરે. મહારાજ કે આવા ભગવાન સર્વેને પ્રકાશના દાતા છે. અને જ્યારે મહારાજ કે બ્રહ્માંડોનો પ્રલય થાય, જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થાય ત્યારે પ્રગટ ભગવાન પુરુષોત્તમ ભગવાન પ્રગટ ભગવાન મહારાજે પોતાની વાત તે એક જ રહે છે. અને સૃષ્ટિ સમયે પણ મહારાજ કે અનંત બ્રહ્માંડોને પ્રકૃતિ પુરુષ દ્વારે પણ એ જ ભગવાન ઉપજાવે છે. આવો અદ્ભુત મહિમા મહારાજ, શું મહિમા મહારાજ કે આમાં આવ્યો. આપણે મનન કર્યું આપણે, મહારાજ કે મહિમા શું આવ્યો. મહારાજ કે ભગવાન છે તે અનંત ધામોના પતિ છે. કહેતા જેમ અમદાવાદના 7મા વચનામૃતમાં કીધું કે સર્વે ધામો છે મહારાજ કે સર્વે મારે તેજે કરીને અસંખ્ય બ્રહ્માંડના અસંખ્ય સૂર્યચંદ્રાદિક તથા બીજા બધા ધામો એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. એટલે મહારાજ કહે સર્વે ધામોના પતિ અમને કહેવાય કે ના કહેવાય? જરૂર કહેવાય મહારાજ. પણ પછી શબ્દ આવ્યો કે એની જે ભગવાનની મૂર્તિ તે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે વિરાજમાન છે. હવે જો એની એ ભગવાનની મૂર્તિ સર્વે ધામોમાં બિરાજમાન હોય તો પછી બધા ધામોમાં ભગવાનની એક જ મૂર્તિ થઈ, તો પછી બીજા ઈષ્ટદેવો ભૂમિકાઓના જે ઈષ્ટદેવ છે ભગવાન સ્વામિનારાયણ છે એમાં ભેદ રહ્યો નહીં. એટલે મહારાજે કીધું કે જેમ લોયાના 11મા વચનામૃતમાં મહારાજે કીધું ને કે મહારાજ કે એમાં જે ડાયા છે ભગવાનના અવતારો જે પ્રગટ થાય છે એમાં પણ મહારાજ કે ડાયા છે શું સમજે છે કે જે સ્થાનકને વિશે એ તે ઈષ્ટદેવની જે મૂર્તિ બિરાજમાન હોય તે સ્થાનકને તે ધામ તુલ્ય જાણે છે. અને એ સ્થાનકમાં જે ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય તે ભગવાનના ધામમાં હોય તે રીતે જાણે. અને એ સ્થાનકને વિશે જે ભગવાનના પાર્ષદ હોય તે ધામના પાર્ષદ તે તુલ્ય જાણે છે. મહારાજ કે એનો અર્થ શું થયો
કે તે ઈષ્ટદેવની એની મૂર્તિઓ તો જુદી છે જ. એટલે મહારાજે એમ વાત કરી દીધી કે જે ભૂમિકાઓ, જે ધામોમાં જે ઈષ્ટદેવની મૂર્તિઓ છે તે જ્યારે અહીંયા પ્રગટ થાય તો એ પર્ટિક્યુલર ધામના અધિપતિ અહીંયા પ્રગટ થાય તો એના ધામ માટેની જ્યારે વાત કરીએ તો એની એ મૂર્તિ કહેતા એ અવતારો માટે એની એ મૂર્તિ એમના ધામમાં તો પ્રકાશયુક્ત છે. સૂર્યચંદ્ર અગ્નિ સરખે પ્રકાશયુક્ત છે. એક એક નખમાં કોટી કોટી સૂર્ય સરખો પ્રકાશ છે. એટલે મહારાજ કે એવી રીતે જેમ પ્રકાશયુક્ત છે તેમ અમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અમારા અક્ષરધામના ધામી અમારા ધામને વિશે એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડે છે એવા પ્રકાશયુક્ત છે. સૂર્યચંદ્ર અગ્નિ સરખો પ્રકાશ છે. એવી રીતે મહારાજે પોતાની વાત કરી. અને એવા થકા મહારાજ કે જેમ પ્રથમના 63માં કીધું ને કે મહારાજ કે કીડીના પગમાં કાંટો વાગ્યો હોય તો મહારાજ કે બરછીએ કરી નરણીએ કરીને મહારાજ કે નીકળે નહીં, તો એ તો અતિ ઝીણું મહારાજ કે લોડું હોય અને કરીને નિસરે. એમ આવા મોટા ભગવાન અને તુચ્છ જેવા જીવો મહારાજ કે મનુષ્યો એને ક્યારે પામી શકાય? ભગવાનને એ ક્યારે પામે? તો મહારાજ કે આ ભગવાન આવા અતિ ઝીણા કહેતા મનુષ્ય જેવા પોતે દ્રષ્ટિગોચર થાય છે તો એવા ને એવા જ. પણ મહારાજ કે પોતાના ધામમાં તો સદા દિવ્ય સાકાર દ્વિભુજ છે જ, પણ મનુષ્ય રૂપે મહારાજ કે થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા મહારાજ કે એવા થાય છે ત્યારે મનુષ્ય છે તે દર્શન કરી શકે એમ. આવો મહારાજનો મહિમા એમ કે આવે છે. મહારાજે પ્રથમના 56માં જે કહેવા માગે છે આ કહેવા માગે છે કે ભગવાન મનુષ્ય રૂપે દર્શન આપે છે ત્યારે પોતાનો ઈશ્વરે ઢાંકીને વર્તે છે, પણ એની જે ભગવાનની મૂર્તિ કહેતા મહારાજ કે આ પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. એટલે જ કહી દીધું આગળ કે સર્વોપરી સર્વ અવતારના અવતારી તો મહારાજ કે અમે છીએ. એટલે જ બ્રહ્માંડોનું જ્યારે પ્રલય થાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે. પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે. એમ કહેવાનું તાત્પર્ય શું છે? બાપાશ્રીએ સમજાવ્યું. બાપાશ્રી કે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ત્રણેય કાળમાં ભગવાન તો અમે એક જ છીએ. એટલે પોતાનો ભગવાન પણ હું એ સૂચવું છે. બીજા બધાની ભૂમિકાઓ જે છે મૂળ પુરુષ બ્રહ્મ અક્ષરાદિ તે તો સર્વે અચળ છે જ, એ નાશ નથી પામતા. આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે. તો બાપાશ્રીએ સમજાવ્યું કે પ્રથમના 37માં પણ મહારાજ કે આત્યંતિક પ્રયોગ થાય છે ત્યારે અક્ષરધામની વિશે ભગવાન આ ભગવાન અને એમના મુક્તો સદા દિવ્ય સાકાર થકા દિવ્ય ભોગને ભોગવતા થકા મુક્તો રહે છે. તો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પોતાના મુક્તો તો રહે છે. એમ પ્રથમના 37માં કીધું. પ્રથમના 56માં તો પોતાના મુક્તોને ગણ્યા નથી. આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે. તો જો એક જ રહેતા હોય તો પોતાના મુક્તોને તો ગણવા જ જોઈએ. એટલે બાપાશ્રી કેટલી સુંદર સ્પષ્ટતા કરી. બાપાશ્રી એમ સમજાવ્યું કે અહીંયા બીજી જે દિવ્ય ભૂમિકાઓ છે તે નથી રહેતી એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ આ ઠેકાણે તો પોતાનું ભગવાન પણ સૂચવ્યું છે, પોતાનો મહિમા કીધો છે કે સૃષ્ટિ સમયે અથવા સ્થિતિ સમયે અથવા પ્રલય સમયે ત્રણેય બધા કાળમાં ભગવાન તો અમે એક જ, પણ અમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. એટલે જ મહારાજે કીધું કે સૃષ્ટિ સમયે પ્રકૃતિ પુરુષ દ્વારા પણ અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ મહારાજ કે આ અમે ભગવાન જ કરે છે. મહારાજ કે એવી રીતે જે ભગવાનનો મહિમા સમજવો તે જ મહારાજ કે આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. કેટલી અદ્ભુત વાત કરી. આવી રીતે જે ભગવાનનો મહિમા સમજવો તે જ આત્મા અનાત્માનું વિવેકનું કારણ છે. અને મહારાજ કે જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે મહારાજ કે એવી રીતે નિષ્ઠા થાય છે, કહેતા સાક્ષાત્કાર સ્થિતિ થાય છે, કહેતા લક્ષાર્થ મહિમા સમજાય છે, મહારાજ કે એટલો જ એ ભક્તને વૈરાગ્ય થાય છે. અને મહારાજ કે એટલી જ મહારાજ કે ઉપાસનાની દૃઢતા થાય છે. માટે મહારાજ કે ભગવાનનું બળ રાખવું. મધના 9માં કીધું ને કે મહારાજ કે કોઈ કાળે ધર્મનો લોપ થતો હતો તેની ચિંતા નહીં. હવે આવી વાત મહારાજે કોઈ જગ્યાએ નથી કરી. મહારાજે પ્રથમના 77માં એમ કહી દીધું. મહારાજ કે ભગવાનના મહિમાનો ઓથ લઈને જ્ઞાનનો ઓથ લઈને મહારાજ કે ધર્મને ખોટા કરવા માંડે તે વિમુખના અસુર છે. મહારાજે ના પાડી દીધી, કલ્યાણ નહીં કરીએ. તો મધના 9માં વચનામૃતમાં મહારાજ કે આ વાત ધર્મને ખોટા કરવા સારું નથી, પણ મહારાજ કે દેશકાળ દિકના વિષમપણા અથવા પ્રારબ્ધ કર્મના વિષમપણાને યોગ્ય કરીને મહારાજ કે કોઈ કાળે કોઈ વર્તમાન
ભગવાનનો લોપ થઈ જાય ભૂલથી, તો મહારાજ કે પ્રાયશ્ચિતે કરીને પણ ભગવાનની પ્રાર્થના કરીને પણ મહારાજ કે આમાંથી છુટકારો થાય. પણ જો મહારાજ કે ભગવાનના સ્વરૂપને જાણવામાં મહારાજ કે જો કંઈ ખામી રહી ગઈ તો કોઈ કાળે વાંધો ભાગે નહીં. એટલે જ મહારાજ મદનામાં કીધું ને કે પોતાને મળ્યું જે સ્વરૂપ તેને સર્વે અવતારનું અવતારી જાણીને સદા દિવ્ય સાકાર રૂપ જાણીને મહારાજ કે નિષ્ઠા કરી. એટલે પ્રથમના 56માં વચનામૃતમાં મહારાજ આગળ કહે છે કે ભગવાનની વિશે જેટલી નિષ્ઠા થાય છે એટલે તો આત્મા અનાત્માનો વિવેક થાય. એટલે મહારાજ કે ભગવાનનું બળ રાખો. મહારાજ કે એવું ભગવત સ્વરૂપનું જો બળ હોય, મંદના 9માં કીધું, તો મોટા ભય થકી રક્ષા કરે. મહારાજ કે જો અર્જુનને એવું ભગવત સ્વરૂપનું બળ હતું તો ભારતની લડાઈ થઈ, કેટલાય બધા મરાણા, પોતાના સગા સંબંધી મરાણા, પોતાના ગુરુએ મરાણા, ભીષ્મ પિતામહે મરાણા. પણ મહારાજ કે એમાં બધામાંથી અર્જુનની જે જીત થઈ તે શાણે કરીને થઈ? ભગવત સ્વરૂપના બળે કરીને થઈ. મહારાજ કે જેને ભગવત સ્વરૂપનું બળ હોય તેને સર્વથી મોટો હરિભક્ત મહારાજ. એટલે મહારાજ કે સર્વે સાધનનું બળ ત્યજીને એક ભગવાનના સ્વરૂપનું બળ, ભગવત સ્વરૂપનું બળ રાખવું, ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને મહારાજ કે એવો ભક્ત હોય, પછી પ્રથમના 56માં આગળ કીધું, એવો જે ભક્ત હોય તે એમ સમજે જે એને કેવો મહિમા હોય કે અંતકાળે પાપી જીવ હોય પણ એના મુખે જો એકવાર ભગવાન સ્વામિનારાયણ એવું જો એકવાર પણ નામ ઉચ્ચારે તો સર્વે પાપ થકી મુકાઈને ભગવાનના ધામને પામે છે, બ્રહ્મવલ્લભ વિશે નિવાસ થાય. પાપાશ્રી આની સ્પષ્ટતા કરી કે આ ભગવાનના મહિમા સમજવાની વાત છે. પણ મહારાજ કહે ભગવાન સ્વામિનારાયણ એવું નામ ઉચ્ચારણ કરીને જે અજ્ઞાને કરીને મહારાજ કે જે જાણીને આજ્ઞા લોપે, એ તો જીવતો જ મહારાજ કહે અસુર કહેવાય. ભગવાનને જાણીને આજ્ઞા લોપે એનો કોઈ કાર્ય કલ્યાણ થાય નહીં. અને પાપી મનુષ્ય હોય એને અંતકાળે ભગવાનનું નામ લેવાનું સૂઝે જ નહીં. પણ કોઈ કારણસર એ વખતે અંતકાળે જ્યારે દેહ પડવાનો હોય, બાપાશ્રી આની સ્પષ્ટતા કરી, અને એ વખતે ભગવાન ઉત્સવ સમય કરતા હોય અથવા ભગવાનનો પ્રગટપણું હોય અથવા ભગવાનના દર્શન થઈ જાય, સંતના એવા દર્શન થઈ જાય, અને એ વખતે એના મુખ થકી સ્વામિનારાયણ નામ ઉચ્ચરી જાય, આવો અવસર ક્વચિત બને, બાપાશ્રીએ કીધું એમ. એટલે કલ્યાણ તો આશ્રય કરીને જ છે, ભગવાનની ઉપાસના ભગવાનની આજ્ઞામાં યથાર્થ વર્તવે કરીને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આવી રીતે મહારાજ કે ભગવાનનો મહિમા છે. જેમ મહારાજે કીધું ને સારંગપુરના 3માં કે અજામેળ હતો, એના દીકરાનું નામ નારાયણ હતું. મહારાજ કે દીકરાના નામને યોગે કરીને મહારાજ કે પરમપદને પામે, કદાચ વૈકુંઠ ધામને પામે. બીજા ધામ મહારાજ કે આ પૃથ્વીલોક આદિ દેવતાઓના ધામ કરતાં વિશેષ છે, એટલે પરમપદ શબ્દ મહારાજે વાપર્યો. એટલે મહારાજે પોતાનો અહીંયા મહિમા કીધો કે મહારાજ કે જેમ ધ્રુવજી હતા, તેને યક્ષને મારવા હતા, પણ ધ્રુવજી પાસે નરનારાયણનું અસ્ત્ર હતો. એણે કરીને મહારાજ કે 1,30,000 અનુમાને એપ્રોક્સિમેટલી એટલા બધા યક્ષ માર્યા. પણ જો કયા અસ્ત્ર કરીને મરાણા? તો મહારાજ કે નરનારાયણના અસ્ત્ર કરીને મરાણા. તો પછી યક્ષ અતિ કામી અને અતિ પાપી હતા, તો પણ ઉર્ધ્વરેદા બ્રહ્મચારી ધામને પામે, એ મરીને બધા ત્યાં ગયા. હવે નરનારાયણના અસ્ત્રમાં આટલો જેને પ્રતાપ છે, તો જેને પ્રગટ નરનારાયણ મળ્યા હોય, મહારાજે પોતાની વાત કરી, પોતે નરનારાયણના શ્રાપ નિમિત્તે પ્રગટ થયા હતા, માટે પોતાને નરનારાયણ શબ્દથી કીધા. ઘણા વચનામૃતોમાં મહારાજે પોતાના અક્ષરધામને બદ્રિકાશ્રમ શબ્દથી કીધું છે. પોતે જ્યાં જ્યાં વિચર્યા હતા, વનમાં વિચર્યા હતા, એ સ્થાનને બદ્રિકાશ્રમ શબ્દથી કીધું છે. આ બધા મુદ્દાઓ આપણે કોઈ વાર આગળ લઈશું. બાપાશ્રીજી એની સ્પષ્ટતા કરી છે. તો અહીંયા એમ કીધું કે નરનારાયણના અસ્ત્રમાં આટલો પ્રતાપ છે, તો પ્રગટ નરનારાયણ મળ્યા હોય, એનો જેને આશરો હોય, એની ભક્તિ કરતા હોય, ધ્યાન નામ સ્મરણ કરતા હોય, ધ્યાન કરતા હોય, મહારાજ કે એની આજ્ઞા શિરસાટે કરીને પાડતા હોય, તો એના કલ્યાણમાં શું સંશય છે? મહારાજ કે એવી રીતે ભગવાનનું બળ રાખવું, મહારાજ કે એ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. મહારાજ કે જ્યારે જ આત્યંતિક કલ્યાણ મહારાજ કે થાય ને એને મહારાજ કે કલ્યાણમાં સંશય થતો નથી. મહારાજ સિદ્ધાંત સમજાવ્યો. મહારાજ કે નરનારાયણના અસ્ત્રની જે વાત કરી એને ઠેકાણે સિદ્ધાંત શું સમજવો? એટલે મહારાજ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે એના સંત થકી એનું જ્ઞાન જેમ છે એમ સમજાય, ત્યારે મહારાજ કે આ માયા ઉલ્લંઘાય, એ વિના માયા ઉલ્લંઘાતી નથી. પ્રગટ નરનારાયણ મહારાજે પોતાને
કીધા છે. એટલે મહારાજ કે આ માયાના જે અંતઃશત્રુ રૂપ માયા, એ માયાનો જે અંધકાર જે લોયાના તીરમાં મેં કીધો, આપણે એ બધા વચનામૃતો જે આગળ લઈશું. અત્યારે સમય થઈ ગયો છે તો અત્યારે આટલું લઈને અત્યારે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. ભગવાનના મહિમાના રિલેટેડ ઘણા બધા વચનામૃતો છે. એ આપણે જેમ વાત કરી તેમ પ્રથમના 15ના રહસ્યાર્થમાં બાપાશ્રીએ તેના રેફરન્સીસ આપેલા છે. તો આજે આપણા પ્રથમના 56મા વચનામૃતમાં મહારાજે જે મહિમાની વાત કરી હતી તો એ વચનામૃત આજે આપણે લીધું. અને અહીંયા આ સભાની આજની આ સભાની અહીંયા આપણે વાત પૂર્ણ હું કરું છું. હવે આપણે આદિમુખ સદગુરુ પુરાણી મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજીની દિવ્ય અમૃતવાણીનો લાભ લઈશું અને ત્યારબાદ 2 મિનિટ આપણે ધૂન કરીને આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. महाराज के लिए परमांशो शांति सुख तो मूर्तिमान છે. બીજે તો રૂગી વાણી ઉડે છે કીધું ને. મારી અખંડ મહારાજની મૂર્તિ રાખવી. મૂર્તિ એવી હોય તો તે ભેરા કહેવાય અને મૂર્તિ ભૂલી જવાય તો ખાલી થઈ ગયો. બાપાની વાતોમાં છે, મહારાજે બધા સંતોને પૂછ્યું કે સંતો તમે ભેગા છો કે ખાલી છો? કેટલાક મોટા મોટા તો સમજ્યા, ન એમ થયું આ શું ભેગા છું ને ખાલી છું. ત્યારે ગોપાળાનંદ કે મહારાજ કેટલાક ભેગા છે કેટલાક ખાલી. ત્યારે મારા કે ખાલી નો કોઈ ધણી નહીં થાય. જે મૂર્તિ રાખે જીવમાં એ ભર્યા અને મૂર્તિ ભૂલી જાય એ ખાલી. મૂર્તિ વિના સુખ ક્યાંથી આવે? પછી મૂર્તિ રાખી ને શીખ્યા રહેવું આપણે. ખરું સુખ મૂર્તિમાં છે. બાબા કે મોટા મોટા મૂર્તિ તો મારાની અકળી જ છે. મૂર્તિ કેવી છે સુખે પણ કળાયું નથી, અકળ છે. એ મૂર્તિ નું સુખ પામવાળું મોટા મોટા સંતો વગડામાં રહેતા, ગોળા ખાતા. તમારે પણ એ સુખ પામવું છે તો એ મહારાજને રાજી કરવા પુરુષ પ્રયત્ન કરવું. સ્વામી કે બાબા પુરુષ પ્રયત્ન યાદ કરાવો. બાબા કે મૂર્તિ નું સુખ તમારે આપવું છે, પુરુષ પ્રયત્ન તમારે કરવું. બાબા સ્વામી કે બાબા પુરુષ પ્રયત્ન યાદ કરાવો. ત્યારે બાબા કે વખત આવશે ત્યારે મૂર્તિના દર્શન કરાવશો, મૂર્તિમાં લઈ જશો, મૂર્તિ નું સુખ એ ભોગવાશે. એવા મોટા હોય એ તો મૂર્તિના સુખે શીખ્યા છે. એને કર્તવ્ય ભાવ હોય નહીં મૂર્તિમાં રહેતા. એટલે એને તો મહારાજ જ કરતા હોય, પોતાનું કરતા પણ ન મનાય. એટલી સ્થિતિ ન હોય એને પોતાના કરતા પણ નો ભાવ રહે. સાધન ભગવાનની પ્રસન્નતાના કરવા મારે છે, પણ હું પણ ના આવે છે, કરતા પણ ન મનાય. કરતા તો મહારાજ જ છે. એમાં સુખ સુખ ને સુખ જ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ